ધ ગવર્મેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં કાર્યરત ધ ગવર્મેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ છેલ્લા 116 વર્ષથી સમાજના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપી રહી છે. સંસ્થાના કર્મચારી સભ્યોના બાળકો અભ્યાસ સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદર્શન કરી વિશેષ પ્રસિદ્ધિ મેળવે છે. એવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માન માટે દર વર્ષે સંસ્થા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ અન્વયે આજે વડોદરાની એસએસજી હોસ્પિટલ સ્થિત મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે શૈક્ષણિક વર્ષ 2024-25 દરમિયાન ધોરણ 1થી લઈ પીજી તથા પીએચડી સુધીમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ બપોરે 3 વાગ્યે યોજાયો હતો. દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કુલ 572 જેટલા વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક તથા અન્ય ક્ષેત્રોની વિશેષ સિદ્ધિ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એવા 5 પ્રોફેસરો જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ ઉજાગર કર્યું છે તેમનું પણ વિશેષ સન્માન કરી સંસ્થા તરફથી ભેટ આપવામાં આવી હતી. ગવર્મેન્ટ સર્વન્ટ ક્રેડિટ સોસાયટી જે રાવપુરામાં સંસ્થા વસાહતમાં કાર્યરત છે, છેલ્લા 116 વર્ષથી સમાજના જે પણ અલગ અલગ ક્ષેત્રો છે એમાં એનું યોગદાન રહેલું છે અને સમાજનું એક અભિન્ન અંગ એટલે વિદ્યાર્થી સંસ્થાના જે પણ કર્મચારીઓ અને સંસ્થાના જે સભ્યો છે આના બાળકો દ્વારા જે વર્ષ દરમિયાન ઉત્તમ કાર્ય કરીને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવે છે એ વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન અને એમને એક વિશેષ પ્રકારના ભેટથી એમનું જીવનમાં પ્રોત્સાહન મળી રહે એના માટે આગવું આયોજન દર વર્ષે આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે પણ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન વડોદરા મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું છે, જ્યાં 572 વિદ્યાર્થીઓનું વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ એમનું સન્માન કરવામાં આવશે. સાથે એમએસ યુનિવર્સિટીને 5 પ્રોફેસરો કે જેમને ભારતનું નામ વિશ્વ સ્તર પર પ્રસિદ્ધ કર્યું છે એમનું પણ વિશેષ સન્માન કરી અને આ સંસ્થા દ્વારા એમને વિશેષ ભેટ આપવામાં આવશે. સંસ્થાના પ્રમુખ શ્રી પ્રતાપરાવ ભોયટે દાદા, જેઓ સતત નવા વિઝન અને મિશન સાથે કામ કરતા હોય છે. આ કાર્યક્રમના અધ્યક્ષ પ્રોફેસર અમિત ધોળકિયા, જેઓ એમએસ યુનિવર્સિટીના પોલિટિકલ ડિપાર્ટમેન્ટના વડા છે અને બાકીના વ્યવસ્થાપક સભ્યો દ્વારા આ પ્રકારના કાર્યક્રમનું આયોજન આજરોજ કરવામાં આવ્યું છે, જેમાં વિશેષ પ્રમાણમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને આ પ્રોફેસરો જેમને વિશેષ સિદ્ધિ મેળવી છે એઓ હાજર રહ્યા છે. હું અને મારી સાથે કલ્પેશભાઈ, મારા સાથી વ્યવસ્થાપક મિત્ર છે, આ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે અને દાદા અને વ્યવસ્થાપક સમિતિ દ્વારા આ પ્રકારના કાર્યક્રમ માટેની અલગ અલગ યોજના બની રહી છે.